નકલી પનીરનો મુદ્દો દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે। અનેક જગ્યાએ નકલી પનીર મળે છે, પરંતુ આવા વેપારીઓ સામે કાયદો શું કહે છે તે જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે। કાયદા મુજબની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા એ જાણી લો કે જો કોઈ મિલાવટ કરતા પકડાય તો 1 લાખ સુધીનો એ વેપારીને દંડ થઈ શકે છે। એટલે 1 લાખ રૂપિયા સુધી તેને ભરવા પડી શકે છે જો ગંભીર ગુનો હોય, કારણ કે મોટી માત્રામાં ઝડપાયો હોય એવી જગ્યા કે જે વર્ષોથી ચાલતી હોય। અલગ અલગ ક્લોઝ છે, તેમાં 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની જેલની સજા પણ જોગવાઈ કાયદામાં છે। જો મિલાવટી ખાદ્ય પદાર્થ કોઈએ ખાધું અને ત્યારબાદ માની લો કે કોઈનું મોત થાય તો શું છે, આગળની સ્લાઇડમાં જોઈશું કે મિલાવટી ખાદ્ય પદાર્થ ખાધા બાદ કોઈનું મોત થાય તો 10 વર્ષ સુધીની જેલ કે પછી આજીવન કેદ પણ એ વેપારીને થઈ શકે છે। તો પછી જો મિલાવટથી આરોગ્ય કોઈનું બગડે તો પણ કડક કાયદો છે। મોત પર તો આજીવન કેદ સુધી આપણે જોયું। જો કોઈનું આરોગ્ય બગડે તો એવા કેસમાં 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની જેલ છે અને દંડની પણ કાયદામાં જોગવાઈ છે। એટલે કોઈ પણ વ્યક્તિ છટકી ન શકે તેવા કાયદા તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉદાહરણરૂપ કાર્યવાહી નથી થતી। અધિકારીઓની મિલીભગતની આશંકા અહીં સેવવી જોઈએ। જો મિલાવટથી કોઈને ગંભીર બીમારી થઈ ગઈ અથવા તો કોઈને જીવલેણ અસર થઈ જાય તો શું થશે તે આપણે હવે સ્લાઇડમાં જોઈશું। તો 3 વર્ષથી લઈને 7 વર્ષની જેલની સજા અને ભારે દંડ થઈ શકે છે। એટલે માત્ર કોઈ અખાદ્ય જથ્થો પકડાવાનો કિસ્સો નથી, કાયદો કડક છે। જો નથી થઈ રહ્યું તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓની સાંઠગાંઠ હોઈ શકે, જેને કારણે વેપારીઓ ખુલ્લેઆમ આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જે છે।